સુખદેવજી કે રાજન, આવી રીતે ગોપીઓ માં યશોદાની પાસે જાય, ફરિયાદ કરે છે. પણ હવે પરમાત્મા ફરિયાદ કરે છે એટલા માટે વધારે એમ કે છે, ભલે ફરિયાદ કર્યા કરે. અને ફરીથી ગોપીઓના ઘરની અંદર જાય. ભગવાન માખણ ચોરે, મરકાન ભોક્ષ્યાન, વાંદરાઓને ખવરાવે, કૂતરાઓને ખવરાવે માખણ. ગોપીઓ કે છે કે માં વત્સાન મુંચાન ક્વચિત અસમયે ક્રોશ સંજાત જાત હો, કે હે માં, માખણ જો અમારા ઘરની અંદર ન મળે ને તો વત્સાન મુંચાન, અમારા જે વાછરું હોય ને એને છોડી મૂકે છે આવી. ક્યારે તો કે ક્વચિત અસમયે, જ્યારે એને ખરેખર એ વાછરુંને ન છોડવાનું હોય ને ત્યારે છોડી દે છે. એ પરિસ્થિતિ આપણે બધા સમજીએ કે આપણે ગાય દોવાની બાકી હોય ને એ પેલા કોઈ વાછરું એમને છોડી દે તો શું થાય. એ છતાં એમાંય ન મળે કાંઈ, અને અમારા છોકરા હુતા હોય તો એને ઉઠાડી મૂકે છે. આટલી બધી હાહાકાર થયો છે કાનુડાનો. તો કોઈ સંતોના વિદ્વાનોના એવા મત છે કે વત્સાન મુંચાન ક્વચિત અસમયે, જે વત્સના પાલકો છે, ગોવાળો છે, એને પરમાત્મા આ ભવબંધનના ફેરામાંથી તારી દે છે. ક્યારેક ક્વચિત અસમયે, એનો હજી કોઈ સ્થિતિ એના કોઈ કર્મની સામું જોતા નથી, અને છતાં એના કર્મને આધીન થઈ પરમાત્મા એને ક્વચિત અસમયે, જ્યારે એનો મુક્તિનો સમય નથી થયો ને ત્યારે જ એને મુક્તિ અપાવી દે છે. પ ફ બ ભ મ રહિત વો અપવર્ગ કહાઈ, વો અપવર્ગ કહાઈ, પપ બબ રહિત. મુક્તિનો અર્થ બતાવ્યો કે મુક્તિની અંદર આ 5 વસ્તુ, જેને વ્યાકરણની ભાષામાં પ વર્ગ કહેવાય, કે પ ફ બ ભ અને મ. પતન ફલ બંધન ભય મોક્ષ પરિહાર. અરે વો અપવર્ગ કહા, હો અપવર્ગ, જેની અંદર પ એટલે કે મુક્તિ મળી જાય, મોક્ષ થઈ જાય, એટલે પતન ક્યારેય ન થાય. બીજો અક્ષર ફળ, ફ કહેતા ફળ, કોઈ પણ પ્રકારનું એને ફળ કે આશા ઈચ્છા કાંઈ રહે નહીં, કારણ કે મુક્તિ એ જ મોટામાં મોટું ફળ છે. બ એટલે કે બંધન, એને કોઈ પણ પ્રકારના ક્યાંય બંધન નથી સ્પર્શ કરતા. ભય એટલે કે ભય, જીવાત્માને મોટામાં મોટો જે મૃત્યુનો ભય છે ને, એ ભયમાંથી પણ એને મુક્તિ મળી જાય. અને મ એટલે કે મોક્ષ, આ મોક્ષ એ જીવાત્માને મોટામાં મોટું ફળ છે, અને એ મળી ગયું પછી જીવને બીજી કાંઈ જરૂર રહેતી નથી. તો વત્સાન મુંચાન ક્વચિત અસમયે ક્રોશ સંજાત જાત. જ્યારે એનો સમય હજી પાક્યો નથી, પરિપક્વ નથી થયો ને એ પેલા જ પરમાત્મા અધિકારી જીવને પોતાના નિજ ધામની અંદર પધરાવી દે છે. ભગવાન પોતાના ગોપ બાળકો બલરામ પ્રભુની સાથે
એક દિવસ ક્રીડા કરે છે, રમે છે, એની અંદર પરમાત્માએ માટી ખાધી. માટી ખાધી એટલે બલરામ પ્રભુ આવ્યા. માં યશોદાને કહે છે કે માં, કનૈયાએ માટી ખાધી. કનૈયો મોઢું બંધ છે, ના પાડે છે, ના ના મેં નથી ખાધી. 4 પ્રહર બંટી ભટકો ધેનું ચરાવવા માટે એ માં હું આખો દિવસ ચાલ્યો ગયો તો, અને ક્યારે મેં માટી ખાધી હોય? મેં નહીં માટી ખાઈ. માં કે કાંઈ વાંધો નહીં, તે નથી ખાધી ને, તારું મોઢું જ ખોલ. આજ પરમાત્મા મુખ ખોલે છે અને મુખની અંદર વિશ્વ દર્શન કરે છે. માં વિરાટ જે ભગવાનની પૂજા કરતા હતા યશોદા, એના દર્શન, સરિતા, પહાડો, આવું બધું પરમાત્માના મુખની અંદર જોવે છે. ભગવાને વિશ્વરૂપના દર્શન કર્યા માં યશોદાને. સુખદેવજી કે રાજન, આ નંદ બાબા અને યશોદા પૂર્વ જન્મના દ્રોણ હતા. દ્રોણ અને વસુ હતા, જેને પરમાત્માએ વચન દીધું હતું કે